જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 15 સાખી લઈએ. એક શબ્દ દો કાન હે, એક નજર દો આંખ, ગુરુ ગોવિંદ દોનો એક હે, ઝાખ સકે તો ઝાખ. હો ઝાખ સકે તો ઝાખ. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, એક શબ્દ એટલે પરમાત્મા એક છે, બે કાન છે. જે જીવ કાનેથી સત્ય સાંભળે અને ખોટું પણ સાંભળે છે. અને એક નજર કે દ્રષ્ટિ છે, તેમાં બે આંખ છે. એક જીવ સારું જોવે છે અને ખરાબ પણ જોવે છે. તેવી જ રીતે સત્ય જ્ઞાની સદગુરુ સંત અને ગોવિંદ પ્રભુ પરમાત્મા બંને એક છે સુરતાથી. જો મન નિશ્ચય હોય આત્મકલ્યાણ કરવાનું, તો સદા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ગુરુ પરમાત્માને ઝાખ એટલે ભીતર નિરખી શકે તો નિરખ, નહીં તો માનવ પછી 1,84 ખાણીમાં, તે પણ કર્મ પ્રમાણે. 4 ખાણી ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર. તો તેમાં જીવના અવતાર કર્મ પ્રમાણે તો 9 લાખ જળના જીવોમાં અને 14 લાખ પક્ષીઓમાં, 30 લાખ સ્થાવર ખાણીમાં અને 27 લાખ કર્મકીટ ખાણીમાં, 2 લાખ પશુ ખાણીમાં અને આ 4 યુગમાં 2 લાખ વાર જ મનુષ્ય અવતાર મળે છે. એટલે મનન કરજો, કેટલા અવતાર ફરીને મનુષ્ય જન્મ મળે છે. તેમાંય પાછા સત્ય જ્ઞાની સદગુરુ સંતના શરણ તો મળવા જોઈએ ને. કોઈક કીધા સંતોની વાણીમાં, કરોડો નહીં. તો વાલા, આત્માનું કલ્યાણ કરવાનું વિચારો. ખોટા મારા તારાના રાગ દ્વેષ છોડો. આત્મા કોઈનો નથી, તે અમર પરમાત્માના ઘરનો છે. મનથી દેહ મારા તારા કરવા લાગે છે, પણ પ્રાણ પંખી ઉડતા દેહને બાળી દે છે, કા દાટી દેશે તારા સગા સંબંધી સર્વ. એટલે તો સાખીમાં સંતો કહે છે ને, માયાના સગા માનવી, માયાના સગા માનવી, કાયાનું સગું નહીં કોઈ. લોહીના સગા લાખો મળે, પણ અંત સગા ન કોઈ. હો પણ અંત સગા ન કોઈ. તો સંતો સમજાવે છે, હે જીવ, ધન વૈભવ માયાના અને માયાની પ્રકૃતિના સગા માનવ છે, પણ પ્રાણ પંખી ઉડતા દેહ કાયાનું કોઈ સગું રહેતું નથી. એટલે સગા સંબંધી જ દેહને સળગાવી દે અથવા તો દાટી દે છે પોતાના રિવાજ પ્રમાણે. પછી કહે છે, લોહીના સગા સંબંધી લાખો મળે, પણ અંતમાં સગા કોઈ મળતા નથી. એટલે જે જીવે જેવા કર્મ કર્યા હશે તે ખુદને જ ભોગવવા પડશે. કોઈ કોઈના કર્મ લઈ શકતા નથી. એટલે તમે તમારા કર્મનું વિચારો. સાના માના કર્મો કર્યા હશે તે બીજા જન્મે ખુલે. આમ બધા જ જીવોને જોવા મળશે. 3 લોક તો ઓહમ સોહમે સ્વાર્થી બનાવ્યા, કોઈને કોઈ રીતે. જે લોભ, મોહ, મદ, ક્રોધ, લાલચ, ઈર્ષા વગેરે. એટલે સંતોની સાખીનું શબ્દોનું મનન કરજો. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક કહરામાં સમજાવે છે, અડધી રાત્રિએ ઉપજી તરાસા,
હંકારે પરિવાર, જો કોઈ આવી ડેગી ચલાવે, પલ એક રહી ન પાયા હો, પલ એક રહી ન પાયા. સાખીમાં સંતો સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક કહરામાં સમજાવે છે. હે જીવ, તું જેવા કર્મ કરીશ તેવા જ તારે અંતે ભોગવવાના રહેશે. તારા કર્મ તારા દેહના સગા કોઈ લઈ શકે નહીં. તને અડધી રાત્રે દેહમાં બહુ ત્રાસ ઉપજે છે કરેલા કર્મથી, ત્યારે તારા દેહના સગા પરિવાર પણ હંકારે છે, એટલે એમના પર ખીજાયા કરે છે. અને જે કોઈ આવી બેગી ચલાવે એટલે કોઈ યુક્તિ યજમાવે છે, પણ કોઈ યુક્તિ કામ આવતી નથી. અને શ્વાસ પૂરા થતા જીવ એક પલ રહી શકતો નથી, એટલે હર કોઈને જીવને એમના ટાઈમે મૃત્યુલોકમાંથી જાવું જ પડે છે. તેવું કબીર સાહેબ કબીર બીજક કહરામાં સમજાવે છે. તો સમજો વાલા, માનવ અવતાર આત્માનું કલ્યાણ કરવા જ મળેલો છે, તે ખાસ યાદ રાખવું. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. હે જીવ, ક્યારે ફેરવીશ રે માળા રે તારા, ગયા માથાના વાળ કાળા રે તારા, ગયા માથાના વાળ કાળા રે. અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તું ક્યારે ફેરવીશ માળા? તો જુઓ, અહીં સંતો કઈ માળાની વાત કરે છે? તો કહે છે શબ્દ સુરતાના ભજનની. તેમાં સંતો વાણીમાં કહે છે ને, માળા ઊંચે ચડે ને નીચે ઉતરે રે, હું તો જપુય જંપાના જાપ, નિરંજન માળા મેં પેરી, હંસા ગઈ તી ગુરુજીના દેશમાં. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને સુરતાની માળા ઊંચે ચડે એટલે સુરતા ત્રિપુટીથી પર જાય શબ્દ રટતા રટતા, અને પાછી નીચે ઉતરે એટલે ગુદાસ્થાને અપાન વાયુ લેવા જાય. પછી વાણીમાં કહે છે, હું તો સુરતાથી જપું અજંપા પરમાત્માના જાપ, એટલે સુરતાથી રામ નામ રટું. પરમાત્માના પદમાં કોઈ જાપ નથી એટલે અજંપા કહે છે. દસમા સોહમ ઘરની સુરતાથી માળા મેં પહેરી, હંસા એટલે મોહ વિકારથી પર થઈ મારી સુરતા ગુરુ પરમાત્માના દેશમાં ગઈ. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો કહેવાતા સંતો ભાઈ, સંતોની વાણીની ઓથ લઈને જીવ પાસે કઈ માળા ફેરવાવે છે? મોતીના પારાની જ ને. તે તો માળા ફેરવે કર્મ બળેવાલા, કર્મ દેહ કરે છે, અને બહાર મોતીના પારાની માળા ફેરવે તો કર્મનું શું? તમે જ વિચાર કરો. ક્યારેય મોતીના પારાની માળા ફેરવીને કર્મ બળે નહીં. તો આવા કહેવાતા સંતો ભાઈ તમને આત્માના કલ્યાણના બાને ભરમાવે છે ને, સંતના ડ્રેસ પહેરીને. એટલે ખોટી ભ્રમણા છોડો વાલા. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે, એટલે તો અમારા સદગુરુ વાણીમાં કહે છે, હે જીવ, તું 3 લોકની ભ્રમણામાંથી નીકળી સુરતાથી રામ નામની માળા ક્યારે ફેરવીશ? તારા માથાના વાળ કાળા જતા રહ્યા, હવે તો ધોળા આવ્યા. હવે તો સમજ આત્મકલ્યાણના જ્ઞાનને. તને તારા કુટુંબે મોટેરો કર્યો. આગળ
જોત જવાન ભર્યો મસ્તાનો, કરે કુટુંબ મોટેરો કર્યો રે, જીવતા કહે હવેલી મારી, અરે મુવા ત્યાં લાગશે તાળા રે, હે જીવ ક્યારે ફેરવીશ માળા રે, તારા ગયા માથાના વાળ કાળા રે, તારા ગયા માથાના વાળ કાળા રે. હે જીવ, તને તારા કુટુંબ પરિવારે મોટો કર્યો અને યુવાનીમાં મન મસ્તાન થઈને ફરે છે, એટલે અભિમાન કરીને ફરે છે અનેક પ્રકારનું. તો જીવ જીવતા તેવું કહે છે, હવેલી કે મકાન બંગલા મારા. અરે જીવ, તારા મર્યા પછી ત્યાં લાગશે તાળા, એટલે મારાની મમતા છોડ, ભીતરથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. તારું કશું નથી. આવ્યો ત્યારે એકલો જ હતો અને જઈશ ત્યારે એકલા જ જવાનું છે, તે તો બધાને ખબર જ છે. છતાં કેમ સત્ય વાત ગળે ઉતરતી નથી? સંતો આપણને વાણીમાં પોકારીને સમજાવે છે કે જીવ, તમે અંધશ્રદ્ધા અને અનુમાનની ભક્તિ છોડો, નિર્ણય નીરખી પછી ભક્તિ કરો. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને જે પ્રગટ દેવના ઘર, દેવીનું ઘર અને તેનાથી આગળ જન્મ મરણના મહાદુઃખ ટાળવું હોય તો પરમ પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજાવશે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, જ્ઞાન કા બાંધ્યા મન રહે ભાઈ, ગુરુ બિન જ્ઞાન ન હોય, મીઠા મીઠા સવ પીવે, કડવા ન પીવે કોઈ, રામ રસ ऐसा है मेरे भाई, जाके पिए से मगन हो जाए, राम रस ऐसा है मेरे भाई, जाके पिए से मगन हो જાય. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના આપણને કોણ પ્રગટ જ્ઞાન બતાવે? એટલે દેવના ઘર, દેવીના ઘર અને પરમાત્માના ચિહ્ન દર્શન, અને મન દેવના ઘરની ધારા, એટલે ત્રિગુણી માયાના 8 તત્વ થકી નાભીએ વહ્યા જ કરે છે. જેવા તત્વ પર મન બેસે તેવું જીવ કામ કરે છે. એટલે વાણીમાં સંતો કહે છે, સદગુરુએ શબ્દોના બાણ મારીને રામ નામ સાથે મનને બાંધી દીધું, ત્યારે મન રહે ભાઈ. નહીં તો જીવ કેટલાય નુસ્ખા અપનાવે, છતાં મન તેનું કામ કર્યા વિના રહે જ નહીં. એટલે 3 લોકના કર્મ કોઈને કોઈ રીતે, જે લોભ, મોહ, લાલચ, શોખ, અભિમાન, ક્રોધ, ઈર્ષા કે મારા તારાના રાગ દ્વેષ વગેરે. હે માનવ, મીઠું મીઠું બોલે તે સર્વને ગમે છે, એટલે સર્વ જીવ તેમાં ભળે, પણ કડવા કોઈ પીતા નથી. એટલે સત્ય કહે છે, સત્ય જ્ઞાની સદગુરુ સંત, તો જીવ તેનાથી દૂર ભાગે છે. જગતના કડવા વેણ ખમતા નથી. એટલે તો લોયાણ લાખાને કહે છે ને, ખૂંદી રે ખમે રે માતા પૃથ્વી રે, વાડી રે ખમે વનરાય માર લાખા રે, એવા કઠણ વચન મારા સંતને રે,
નિરત સાયર સમાય રે એવા કઠણ વચન મારા સંતને રે. હે લાખા, પૃથ્વી માતા ગમે તેટલો ભાર હોય તે ખમે છે અને વનરાઈને ગમે તેટલી કાપીએ તો પણ પાછી કોળે છે. તેમ સત્યજ્ઞાની સદગુરુ સંતને જગતના જીવ ગમે તેટલા પરેશાન કરે છે કડવા વેણ બોલીને, તો તે સહી લે છે, છતાં સત્ય કહેવા માટે સમય કાઢે છે અને કઠણ વચન મારા સંત જ ખમે છે. પ્રભુ ભજન કરતા અમૃત રસ વરસે છે તે પરમ પરમાત્માના પદમાં સમાય છે સુરતાથી. તેવું લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે. તો સમજો વાલા, કડવા વેણ ખમે છે તે સત્યજ્ઞાની સદગુરુ સંત સુખિયા છે. સુરતાથી પરમ પરમાત્માના પદમાં માલે છે પોતે પોતાનામાં. મનથી દેહ દુખી છે કોઈ ને કોઈ રીતે. તો સદગુરુની આગળની વાણી લઈએ. વૃદ્ધ થયો ત્યારે લાકડી રે પકડી, ધ્રુજવારે લાગ્યા ટાંગા રે ઘર ની ક્રિયા કહ્યું ન મને, જ્યાં જ્યાં રે ઉઠે જાડા રે હે જીવ, ક્યારે ફેરવી સમાડા રે. તારા ગયા માથાના વાળ કાળા રે જીવ, ક્યારે ફેરવી સમાડા રે. નજર થકી હવે દેખાય નહીં, કરે મસ્કરી બાળક રે. રામ નામ કસું ન લિયો રે દેખ, કર્મની ઢાલ રે. હે જીવ ક્યારે ફેરવી સમાડા રે, તારા ગયા માથાના વાળ કાળા રે. તારા ગયા માથાના વાળ કાળા રે. અમારા સદગુરુ સમજાવે છે, હે જીવ, તું વૃદ્ધ થયો ત્યારે લાકડી પકડી અને પગ પણ ધ્રુજવા લાગ્યા. દેહ ભીતર પણ શાંતિ નથી. જ્યાં જ્યાં જાય ત્યાં મોહજાળના ઝારા ઉઠે છે. આંખમાં પણ દેખાતું નથી અને ઘરના બાળકો પણ મસ્કરી કરે છે. હે જીવ, તે યુવાનીમાં કે આધેડ અવસ્થામાં સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને સુરતાથી રામ નામ કશું લીધું નહીં, તો વૃદ્ધાવસ્થામાં જો તારા કરેલા કર્મની ઢાલ કે હાલત દેહને હેરાન કરે છે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, તે તો જવાનીમાં કર્યો નહીં ભજન, કમાવા પડ્યો ધન, ગઢપણમાં લાગે નહીં મન, ગઢપણમાં લાગે નહીં મન. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, તે તો કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને, હે જીવ, તે યુવાનીમાં કે આધેડ અવસ્થામાં કર્યું નહીં શબ્દ સુરતાનું પ્રભુ ભજન, અને ગટપણમાં દેહ ઇન્દ્રિય થાકી ગઈ એટલે પગે ચલાય નહીં, આંખે દેખાય નહીં, એટલે ગડપણમાં પ્રભુ ભજન કરવામાં મન માનતું નથી અને કરેલા કર્મથી દેહમાં શાંતિ નથી. એટલે આપણા કરેલા કર્મની ઢાલ અહીંયા જ ગડપણમાં જ જોવા મળે છે. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, મનુષ્ય અવતાર કર્મના બંધનમાંથી છૂટવા મળ્યો છે. સદગુરુની
આગળની વાણી લઈએ. હવે જીવ વૃદ્ધ થયો ત્યારે પકડી રે રામની માળા રે પ્રવીણ રામ વૈરાગી બોલ્યા મારે જમ ચોટનાળા રે હે જીવ ક્યારે ફેરવીશ માળા રે તારા ગયા માથાના વાળ કાળા રે જીવ ક્યારે ફેરવીશ માળા રે. અમારા સદગુરુ સમજાવે છે જીવ વૃદ્ધ થાય ત્યારે રામની માળા પકડે છે, તે પણ મોતીના પારાની. શબ્દ સુરતાની માળાનું તો સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના શક્ય નથી. એટલે જીવ મોતીના પારાની માળા હાથમાં ફેરવે. તે માળા ફેરવીએ કર્મ બળે નહીં. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ વૈરાગી કહે છે મારે જમ ચોટનાળા. એટલે ક્યાંય જમ નથી, આપણો જમણો સ્વર એ જ જમ કરેલા કર્મ અંત સમયે જીવને ભોગવાવે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, જગમાં બહુ કસાય કાળ રે છાની છોરી ચલાવે સહુ પર રે નજર ન આવે વિકરાળ રે યુવાન વૃદ્ધ કોઈને ન છોડે ન છોડે બાળક રે કાળ બલી રે સહુને મારે ન છોડે મોટો ભૂપ રે જગમાં બહુ કસાય કાળ રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, જગતમાં કાળબલી જે જમણો સ્વર તે જીવને માયાવી કર્મ કરાવી બહુ જ કસીને અંતે કર્મ ભોગવાવે છે. તેની છાની છુરી ચલાવે સહુ પર, કોઈની નજરમાં ન આવે વિકરાળ. એટલે વિરાટ પુરુષને કહે છે તેનું મન છે એટલે ન દેખાય મન કે ન દેખાય કાળની માયાની પ્રકૃતિ. એટલે છાની છુરી કહે છે. કાળ બલી એટલે જમણો સ્વર સહુને મારે, યુવાન વૃદ્ધ બાળક કે મોટો ભૂપ કોઈને કાળ બલી છોડે નહીં. તેવા માયાના પ્રચંડ વેગ છે વાલા, તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, ઘડી પલની જિંદગીમાં મનના ધોખા છોડો. મન જ ભટકાવે છે ને સર્વને. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, મન સહુને ભટકાવે મનવા મન સહુને ભટકાવે નાના હોય કે મોટા અમીર ગરીબ રાજા બાદશાહ વજીર સહુને રે નાચ નચાવી રહ્યું મન સહુને ભટકાવે મનવા. હે માનવ, મન જ સૌને ભટકાવે છે મોહજાળમાં. નાના હોય કે મોટા, અમીર હોય કે ગરીબ, રાજા બાદશાહ હોય કે વજીર, મન જ સૌને નાચ નચાવી રહ્યું છે કોઈને કોઈ રીતે. જે લોભ, મોહ, લાલચ, સ્વાર્થ, ઈર્ષા, નિંદા, છલ કપટ, અભિમાન કે મારા તારાના રાગ દ્વેષ વગેરેમાં. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો સમજીને મનન કરજો. રામ ભરોસે.